શિવ ભક્તિ ગંગા યુટ્યુબ ચેનલ સાંભળતા મારા ભક્તોને ઓમ નમઃ શિવાય। અત્યારે પવિત્ર પિતૃ માસ ચાલી રહ્યો છે, તો મારા ભક્તોને પિતૃ વિશે થોડુંક હું મારા માઇન્ડ પ્રમાણે સમજાવવા માંગુ છું। પિતૃ માસ એટલે શું કે પિતૃની ઉપાસનાનો મહિમા। જેવી રીતે શિવના ઉપાસકો શિવલોકને પામે છે, વિષ્ણુના ઉપાસકો વૈકુંઠને પામે છે, દિવ્યના ઉપાસકો દિવ્યલોકને પામે છે, એમ પિતૃના ઉપાસકો એ પિતૃલોકને પામે। પિતૃલોક કોઈ એવો લોક નથી કે બધાના પિતૃઓ પિતૃલોકમાં જાય। પિતૃલોક એક એવો લોક છે કે કોઈ પણ જીવાત્મા પિતૃની પૂજા અર્ચના ખૂબ કરતો હોય, પિતૃને દેવની જેમ ખૂબ માનતો હોય, એ જોઈને પિતૃલોકની પ્રાપ્તિ થતી હોય છે। આ બધી ભટકતી આત્માઓ એટલે પિતૃલોક। આ પવિત્ર માસમાં બધા ભટકતા આત્માઓ નજીક આવતા હોય છે અને ઘણા માણસો પીપળે પાણી રેડી પૂજન કરતા હોય છે, જળમાં રહી અને અર્ઘ આપતા હોય છે। તો અર્ઘ આપવાનો પણ નિયમ શાસ્ત્રમાં આપ્યો છે કે જ્યારે પિતૃને તમે અર્ઘ આપો ત્યારે એમાં તલ નાખવાના અને કુશની વીંટી આપણે પહેરવાની અને દક્ષિણ બાજુ મુખ રાખી અને આપણે એને જળ અર્પણ કરવાનું। તો પિતૃ એક ભટકતા આત્માઓ। આપણે બધા આજથી 20,000 વર્ષ પહેલા રામ અવતારમાં પણ આપણે હતા, 55,000 વર્ષ કૃષ્ણ અવતારમાં પણ આપણે હતા। તો ગીતામાં ભગવાન આપણને અર્જુને પ્રશ્ન ભગવાનને કર્યો કે પ્રભુ તમે આગળ પાછળનું જ્ઞાન જીવાત્માને કેમ નથી આપતા? તો ભગવાન છે બધી કર્મ યોની છે, બધાને કર્મ ભોગવવાના હોય છે, એટલા માટે આગળ પાછળનું જ્ઞાન હું કોઈને આપતો નથી કે આગળ હું શું હતો અને મારે ક્યાં જવાનું એ જ્ઞાન હું આપતો નથી। પિતૃ એક પિતૃનો આખો લોક છે, કારણ કે આ પવિત્ર મહિનો પિતૃ લોકમાં બધી આત્માઓ નજીક આવતી હોય છે। તો ઘણા પ્રશ્ન કરે કે આપણે પીપળે જળ રેડવી અને વાયસ નાખવી તો પિતૃ સુધી પહોંચે? હા, પહોંચે છે। એનો દાખલા તરીકે જળ હોય, જળમાંથી સૂર્ય જળ ખેંચતા કોઈને ખબર નથી પડતી કે સૂર્યમાંથી જળ ખેંચે છે, એ રીતે પિતૃઓ પણ આપણું આપેલું એ અર્ઘ આરાધના એનું આપણે જે કર્યું હોય એ સ્વીકારતા હોય છે। પિતૃલોક એટલે ભટકતા જીવાત્માઓ। તો જીવાત્માને ભટકવાના બે નિયમો છે। એક કે આપણી અંદર સૂક્ષ્મ વાસનાઓ, આ સૂક્ષ્મ વાસનાઓ અંદરની જે સ્ફૂર્ણા હશે જીવાત્માને ભટકાતી હોય છે અને બીજી વનીમાં એને જ્યાં ત્યાં નીચેનીમાં જવું પડતું હોય છે। એક તો સૂક્ષ્મ વાસનાઓ અને એક એના કર્મ પ્રમાણે પણ જીવાત્માને ભટકતો। એનો દાખલો રામાયણ આધ્યાત્મિકમાં આપ્યો છે કે કૌશલ્યાનો આગલો અવતાર પિશાચીની નો હતો, પિશાચીની એટલે ભટકતો જીવ, અને દશરથ રાજા આગલા જન્મમાં બ્રાહ્મણ હતા। તો એ બ્રાહ્મણના રૂપમાં દશરથ રાજાને એક વ્રત હતું, ભગવાન હરિને રોજ 1000 પાનથી તુલસીની પૂજા કરવા જતા હતા। એક દિવસ એમને તાવ આવ્યો, તો એ બ્રાહ્મણ તાવને કહેશે તાવ તું વયો જા, મારે પૂજામાં થોડોક વિક્ષેપ પડે છે, હું પૂજા કરીને આવું પછી તું આવજે। તો તાવ વયો જાય છે અને આગલા અવતારમાં દશરથ રાજા બ્રાહ્મણના રૂપમાં એ પત્ર ચડાવવા ભગવાનને જાય છે। જ્યાં પત્ર ચડાવવા જાય છે તો રસ્તામાં પિશાચીની એક સામી મળી અને એ રાજાએ બ્રાહ્મણને પૂછ્યું કે તમે કોણ છો? કે હું ભટકતો આત્મા છું, હું ભટકતો જીવ છું, હું પિતૃમાં ભટકતો જીવ છું। કે તું શા માટે ભટકસ? કે મેં આગલા જન્મમાં મારા ધણીને બહુ હેરાન કર્યો હતો, બહુ કષ્ટી આપી હતી, એના કારણે મારે ભટકવું પડે છે, મેં એવા અશુભ કર્મ કર્યા હતા। તો એ કહેશે કે મને તમે મારો ઉદ્ધાર કરો। તો બ્રાહ્મણના રૂપમાં દશરથ રાજા એનો ઉદ્ધાર કરે છે, અને ઉદ્ધાર કર્યો તો એક બાજુ શંખ ચક્ર ગદા પદ્મ લઈ અને ભગવાન પ્રગટ થઈ ગયા, અને પ્રગટ થઈ ભગવાન એને વરદાન આપે છે કે જા પિશાચીની હવેના અવતારમાં તું કૌશલ્યા રાણી બનીશ। અને દશરથ રાજાને કહે છે, બ્રાહ્મણને કહે છે તું દશરથ રાજા બનીશ અને તારા ઘેર અવતાર ધારણ કરી। આ કથા આપણને બતાડે છે ભટકતા જીવની। તો બીજો દાખલો આપણે નંદ યશોદાનો પણ દાખલો આપણને બતાડે છે કે નંદ રાજા અને યશોદા આગલા જન્મમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા। મનુ અને શત્રુપા પછીના અવતારની આ કથા છે। તો બંને દાંપત્ય જીવનમાં સુંદર જીવન જીવતા, આશ્રમ પાળતા હતા, અતિથિનો સત્કાર કરતા। એક દિવસ ભગવાન 5 સંતો લઈ અને તેમના ઘરે આતિથ્ય સત્કાર કરવાનું નક્કી કર્યું, અને આવે સાંજે જમવાનો ટાઈમ હતો, ઘરમાં કઈ અનાજ નહોતું, અને બ્રાહ્મણના રૂપમાં એ જાય છે યશોદાજી। તો વાણિયાની દ્રષ્ટિ બગડી એના સ્તન ઉપર, અને કે સ્તનનું દાન આપો તો હું તમને સીધું આપું અને તમે સાધુડા જમાડજો। એ સ્તનના દાન કરી અને સાધુડા જમાડે છે। જ્યાં ભોજન કરી અને પીરસવા જાય છે તો શંખ ચક્ર ગદા પદ્મ લઈ અને નારાયણ પ્રગટ થઈ ગયા અને કહેશે હું તમારી પેટ અવતાર લઈ કે મારો જન્મ જેલમાં થાય છે, પણ યશોદા તમે યશોદા બનશો। બ્રાહ્મણને કહેશે અને તમારા ધાવણ થાય। આ બધી પૂર્વની કથાઓ છે। આ જીવાતમાં ઘણા જણથી ભટકતો જીવાતમાં છે,
તો આત્મો કેવો હોય, આત્મો કેવડો હોય? ગીતામાં ભગવાન પ્રશ્ન કર્યો અર્જુનને. ભગવાન કહેશે, એ અર્જુનજી, આત્મો વાળલી એની કરતા સેંકડો ઘણો નાનો, છતાં સેંકડો સૂર્ય કરતા પ્રકાશમાન આપણો આત્મા છે. એના પ્રકાશથી આ સૂર્ય પ્રકાશી રહ્યો છે. તો આપણે પિતૃના કાર્ય માટે પિતૃ કાર્ય આપણે કરવું પડે. અત્યારે નારાયણ બિલી કરાવવું પડે. અત્યારે પ્રેત બિલી ઘણા કરતા હોય છે આ મહિનામાં, કે નારાયણ બિલી કરાવવાથી આપણે પિતૃને મુક્તિ મળતી હોય છે. અને પ્રેત બિલી કરાવવાથી પ્રેતાત્મા બની ઘણા પિતૃઓ ભટકતા હોય છે. ભટકતા પિતૃનું કલ્યાણ થાય. પિતૃ એક એવા દેવ કરતા જાજુ કાર્ય કરે છે. પિતૃ કોઈ સામાન્ય દેવ નથી. હરિવંશ પુરાણની દરેક કથા પિતૃને અનુલક્ષીને આપેલી છે. ઘણા આગલા જન્મે કથાઓ આપેલી છે કે પિતૃઓ કેવા કેવા કાર્ય કરે છે. પિતૃ વિષ્ણુ ભગવાન કરતા જાજુ કામ કરે, પિતૃ હરિ કરતા જાજુ કામ કરે, પિતૃ શિવ કરતા જાજુ કામ કરે, પિતૃ કુળદેવી કરતા જાજુ કામ કરે. પિતૃ કુળદેવીને પણ ઊભા રાખે કે માં તમે ઊભા રહો, પહેલા મેં મારું કાર્ય પહેલા કરવા દો. આ પિતૃ લોકમાં આવો કાર્ય થતા હોય તો આપણે પ્રેત બનીને ભટકવું ન પડે. આપણે આપણા વંશજોની કથા કરી, કથા સત્સંગ કરી આપણે પિતૃની મુક્તિ માટે આ પવિત્ર મહિનામાં જેટલું બને એટલું આપણે કરવું પડે. ઘણા માણસો તિથિના દિવસે એક દિવસ શ્રાદ્ધ નાખતા હોય છે અને શ્રાદ્ધ પછી નથી નાખતા. પણ શાસ્ત્ર એવું આપણને બતાડે છે કે આપણો મૂળ વંશજો મનુ અને શત્રુપા એ આપણું મૂળ જોડકું, અહીંયાથી આપણે બધાની ઉત્પત્તિ થઈ. તો ઘણા પિતૃઓ બહુ તો પિતૃ જોવા વાળા તો 2-5 પેઢીનું કાઢે, તો આગળના પિતૃઓ ક્યાં જાય? તો અત્યારે શાસ્ત્રમાં એવું પણ બતાવ્યું છે કે 16 દિવસ શ્રાદ્ધ નાખવું, અને શ્રાદ્ધ નાખવાથી પિતૃઓ રાજી થતા. જ્યાં તમે શ્રાદ્ધની થાળી હાથમાં લો અને લોટો જળનો લો ત્યાં પિતૃઓ નાચવા માંડે છે. જ્યાં તમે પીપળે પાણી લેવા માટે હાથમાં લોટી લો અને જળ લો, ગોળની ગાંગડી અને દૂધ નાખીને જ્યાં હાલતા થાવ ત્યાં પિતૃઓ નાચવા માંડે છે. ઓકે, મારા વડવાઓ મારું કેટલું બધું કરશે, અને એનો રાજીપાની વૃષ્ટિ આપણી પર થવા માંડે. તો કોઈ શાસ્ત્રની વિરુદ્ધ વાત નથી. હરિવંશ પુરાણની કથાઓ આપણને બતાડે કે ભગવાન નારાયણે શ્રી વ્યાસ ભગવાને આ બધી કથા લખી. આજથી 5,500 વર્ષ પહેલા આ બધું લખાણું એ અસત્ય ન હોય. સત્ય કારણે હરિવંશ પુરાણ એ તો વિષ્ણુ ભગવાનના એક અવતાર એ હાસ નારાયણ કહેવાય, એને બધી કથાઓ લખી. તો પિતૃનું કાર્ય આપણે કરવું. પિતૃ એ તો સત્ય છે, એ દેવ છે, આત્મા સો પરમાત્મા, જીવ છે, એ શિવ છે. એ શિવને પ્રગટ કરવા માટે આપણે પિતૃની આપણે કથા ઉપાસના આપણે કરવી પડે. અને પિતૃને શ્રાદ્ધ નાખવું પડે, પિતૃને તર્પણ કરવું પડે. પિતૃને તર્પણથી આપણે મોક્ષ થતો હોય છે. ઘણી ઘણી કથાઓ આપણને બતાડે. એનો દાખલો જુઓ તો આપણે બ્રહ્માને ઉદ્દેશી અને ગયાસુરે તપ કર્યું, તો ગયાસુરે વરદાન માગવાનું કીધું. ભગવાન કહે છે, બ્રહ્માને કહે છે કે તમે મને શું વરદાન આપવાનું છો? તમે મારી પાસે વરદાન માગી લો. એમાં પણ આપણને પિતૃની કથા આપણને બતાડે છે કે ગોકર્ણનો ભાઈ ધુંધુકારી એ બહુ પ્રેતાત્મા બની અને ભટકતો જીવ હતો, અને એને બહુ પાપ કર્યા હતા. ગોકર્ણ જાત્રા કરતા કરતા ગયાજીમાં આવ્યા. ગયાજીમાં એને ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થયું છે. એ મૃત્યુના એને પિંડદાન કર્યા. ગયાજીમાં બધી વિધિ કરી. વિધિ કરીને પોતાને ઘેરે આવ્યો. રાત્રે સૂતો હતો તો રોવાનો અવાજ આવ્યો. તો કે કોણ રુદન કરો છો? કે તમારો ભાઈ રુદન કરું છું કે મારો જીવ પ્રેતાત્મા બની અને ભટકી રહ્યો છે, તો ભટકતા જીવનું કલ્યાણ થયું, કંઈક કરો. તો કે મેં ગયાજીમાં તારા પિંડદાન કર્યા, ગયાજીમાં તારી બધી વિધિ કરી, છતાં તને સદગતિ કેમ ન મળી? તો એના ભાઈને કહે છે, ગોકર્ણ તો 1000 વાર નહીં પણ કરોડ વાર ગયાજીમાં પિંડદાન કરી અથવા તું ગમે તેવું કરી તો આ જેને મુક્તિ મળે એવું જ નથી. એને મુક્તિ મળવા માટે મેં એટલા બધા પાપ કર્યા છે, તો એના માટે મારે શું કરવું? તો કે જાઓ તું સૂર્યનારાયણને પૂજે. હવારમાં અર્ઘ આપી તો સૂર્યનારાયણ એનો જવાબ આપશે. તો સૂર્યનારાયણને હવારમાં જળ ચડાવતી વખતે કહેશે, એ સૂર્યનારાયણ ભગવાન, મારા ભાઈએ ઘણા જન્મના ઘણા પાપ કર્યા છે, એ પાપની મુક્તિ માટે હું કયું કામ કરું તો એને એ જીવમાંથી મુક્તિ મળે અને ભટકતો જીવ મોક્ષને પામે? તો સૂર્યનારાયણ ભગવાન કહે છે, તું 7 દિવસની ભાગવતની કથા કરી અને કથા રૂપી અમૃતનું પાન કરવાથી તારા ભાઈનો મોક્ષ થાય છે, તારા ભાઈની મુક્તિ થાય છે. બીજા દિવસે કથાનું આયોજન કર્યું અને કેટલા ઋષિ મુનિઓ, સંતો, ભક્તો કથા સાંભળવા પધાર્યા છે. અને એનો ભાઈ પ્રેત બની અને આવ્યો. પ્રેત બની અને આવ્યો છે કે બેસવાની જગ્યા નથી. એમાં 7 કાંતલી વાળો એક વાંસડો હતો. એ વાંસની અંદર એ બેઠો. તો 7 કાંતલી વાળો વાંસ એટલે શું? વાંસ એટલે વાસના. આ જીવાત્માને વાસના ભટકાવે છે કે 7 પ્રકારની વાસનાઓ જીવાત્માને આ બંધનમાંથી મુક્ત થવા દેતી નથી. કે પહેલી ગાંઠ કઈ? કે પહેલી ગાંઠ આપણા શરીરમાં આસક્તિ. પહેલા દિવસની કથા સાંભળ્યા પછી આપણા શરીરની આસક્તિ છૂટી જવી પડે. બીજી ગાંઠ એટલે આપણી પત્નીમાં આસક્તિ. બીજી ગાંઠ બીજા દિવસે કથા સાંભળ્યા પછી આપણે પત્નીની આસક્તિ છૂટી જવી પડે. ત્રીજી ગાંઠ એટલે આપણા સંતાનમાં આસક્તિ.
અને એ પણ આપણે ફાટી જવી પડે, સંતાનની આસક્તિ મટાડવી પડે. ચોથી ગાંઠ એટલે આપણે ધનમાં આસક્તિ, એ પણ ફાટી જવી પડે, ધનની આસક્તિ મરી જવી પડે. પછી આપણે કુટુંબમાં આસક્તિ, આપણા સમાજમાં આસક્તિ, આપણા ગામમાં આસક્તિ, આ 7 પ્રકારની વાસનાઓ ગાંઠો, એ 7 ગાંઠો ફાટે પછી પૂર્ણ ભગવાનનું વિમાન લેવા આવે. તો 7 દિવસની કથા પૂરી થઈ અને 7મા દિવસ 7 ગાંઠી ફાટી અને આકાશમાં દિવ્ય વિમાન આવ્યું અને એ જીવાત્મા વાંસમાંથી પ્રગટ થયો અને વિમાનમાં બેસી અને વૈકુંઠમાં પધારે. આ તાકાત શાસ્ત્રમાં ભાગવતમાં આપી છે. તો પિતૃ એ કોઈ સામાન્ય દેવ નથી. આમ જુઓ તો શાસ્ત્રમાં એક ઉલ્લેખ એવો પણ શિવપુરાણમાં આપ્યો કે શંકરના સાસુ, રામના સાસુ અને કૃષ્ણના સાસુ એ પિતૃ કન્યાઓ હતી. પિતૃલોકમાંથી એક દિવસે વૈકુંઠમાં ભગવાનના દર્શન કરવા જાય છે અને એમને ભગવાનની અંદર આસક્તિ બની, એકદમ આંખો ખીલો થઈ ગશે, ટગર ટગર ભગવાન હરી અમે જોઈ રહેશે, રૂપની અંદર આસક્ત બની. એ અરસામાં સપ્તઋષિ ત્યાં પધાર્યા છે. સપ્તઋષિ પણ આવ્યા અને એકદમ આસક્ત જોઈ અને એકદમ ક્રોધમાં આવ્યા. ક્રોધમાં આવી અને શ્રાપ પાપા તૈયાર થયા. તો શ્રાપ પાપા તૈયાર થયા તો હરી બોલ્યા કે કોઈ પણ જીવાત્મા પ્રભુની અંદર આસક્ત બની શકે છે, એમાં એમનો વાંક નથી. આમને કોઈ શ્રાપ ન હોય, આમને વરદાન આપો. ત્યારે ભગવાન એને વરદાન આવે. ભગવાનના કહેવાયથી 7 ઋષિઓ વરદાન આપે છે કે પેલી ધન્યા નામની જે કન્યા છે એ શંકરના સાસુ થાય છે અને કલા નામની કન્યા છે એ રામના સાસુ થાય છે અને વપુ નામની કન્યા છે એ કૃષ્ણના સાસુ થાય છે. આ તેને વરદાન અપાણા છે. અને બીજું, આજે પીપળે બધા પાણી રેડી છે. તો ઘણા એવું કહે છે પીપળે પાણી રહે તો શું પિતૃને પહોંચી જતું છે? ઘણા એવું પણ બોલતા હોય છે કે જીવતા પાયા નહીં અને ગાંડા લઈને હાલી બાયું, એવું નથી હોતું. આ બધું શાસ્ત્રને અનુલક્ષી છે. આથી 5,500 વેરા પહેલા આ બધી કથા લખાણી છે. કારણ બ્રહ્માના મુખમાંથી 4 વેદ પ્રગટ થયા. 4 વેદમાંથી સ્તુતિ પ્રગટ થઈ, શ્રુતિમાંથી શાસ્ત્ર અને શાસ્ત્રમાંથી વ્યાસનારે 18 પુરાણની રચના કરી. આજે પિતૃ મહિનામાં પીપળે પાણી રેડવાનું બહુ માહિતમ છે. ગીતામાં ભગવાન કૃષ્ણ બોલ્યા કે વૃક્ષમાં પીપળો હું છું અને મંત્રમાં ઓમકાર હું છું, નદીઓમાં ગંગા હું છું અને પ્રાણીમાં ગાય હું છું. આવું ભગવાન બોલ્યા છે. તો ભગવાન આ બધું બોલ્યા કે અસત્ય નથી. કારણ પીપળાના મૂળમાં મા લક્ષ્મી બેઠા છે. હકીકતમાં જો તો પીપળે પાણી રેડવા આપણે જઈએ તો મા લક્ષ્મીનું પૂજન થાય છે. પીપળાના મૂળમાં મા લક્ષ્મી એટલે અલક્ષ્મી બેઠા છે, એટલે લક્ષ્મીજીની મોટી બેન બેઠા છે. પીપળાના થડમાં વિષ્ણુ ભગવાન બેઠા છે. પીપળાના ડાળે ડાળે દેવતાઓ છે અને પાંદડે પાંદડે પિતૃઓ છે. પીપળાને પાણી રેડવા આપણે જઈએ ત્યારે અંદર એક ગોળની ગાંગડી નાખવાની અને ઠંડુ દૂધ આપણે રેડવાનું હોય છે, ગરમ કર્યા વગરનું. એથી પિતૃઓ બહુ રાજી થતા હોય છે. અને આપણા ઘરમાં જે મૂળમાં બેઠા છે અલક્ષ્મી, જે અલક્ષ્મી એટલે લક્ષ્મીજીની મોટી બેન, અલક્ષ્મી એટલે અસુરી માયા. ત્યારે ભગવાન વિષ્ણુએ એને વરદાન આપેલું છે કે કોઈ પણ જીવાત્મા પિતૃને અનુલક્ષી પીપળે પાણી રેડવા જ્યારે આવે ત્યારે એના ઘરમાં ત્યારે મા લક્ષ્મી બની અને એન્ટ્રી કરવાની અને એના ઘરમાં જે ધન અને લક્ષ્મી જે પ્રાપ્ત થાય એ સારા કામમાં વપરાય. એટલા માટે આપણે પીપળે પાણી રેડવા જઈએ. પીપળે પાણી રેડવા જાય ત્યારે આપણે કાચા દોરાનો એક દોરો લઈ જઈએ છીએ અને 7 પરિક્રમા આપણે કરવાની હોય છે. 7 પરિક્રમા હાથમાં દોરો લઈ પહેલા પીપળે પાણી રેડવાનું, શ્રી હરિ કરી બોલી અને દીવો કરવાનો અને અગરબત્તી કરી 7 પરિક્રમાની 7 આંટી આપણે દોરીની વીંટાળવાની અને પછી ઉત્તર બાજુ મુખ રાખી પીપળાને સ્પર્શ કરી શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ આવી રીતે આપણે બોલવાનું. આવી રીતે બોલવાથી આપણા ઘરમાં અસુરી માયા કોઈ એન્ટ્રી નથી કરતી અને આપણી જે કંઈ લક્ષ્મી આવેલી હોય એ સારા કામમાં વપરાતી હોય છે, શુભ કામમાં વપરાતી હોય છે. એટલે કે મહાલક્ષ્મી બનીને આવે છે. પીપળાની અંદર ઓક્સિજનનું પણ પ્રમાણ વધુ છે. પીપળે પાણી રેડવાથી, પીપળાના નજીક જવાથી સવારમાં આપણને એક પ્રકારનો વાયુ પ્રાપ્ત થતો હોય છે. આપણે તંદુરસ્ત રહેતા હોય છે અને આપણે બીમાર ઓછા પડીએ. આની પાછળ વિજ્ઞાન છે. આ બધી ઋષિ પરંપરાઓ છે. વૃક્ષનો પણ મહિમા બતાડ્યો શાસ્ત્રમાં, પીપળાનો પણ વૃક્ષનો મહિમા બતાડ્યો. પિતૃ એટલે ભટકતા જીવાત્માઓ. આ શાસ્ત્રમાં ઘણા દાખલા આપેલા છે. હરિપુરાણમાં 4, 5 જન્મની કથાઓ આ શાસ્ત્રમાં આપેલી છે કે ભટકતા જીવોની કથા. તો ભટકતા જીવને મુક્ત કરવો એ આપણે મનુષ્ય આપણને પરમાત્મા બનાવ્યા. આપણને ભગવાન કહેશે, ગીતામાં ભગવાને અર્જુનને પ્રશ્ન કર્યો કે આગળ પાછળનું જ્ઞાન તમે કેમ નથી આપતા? તો ભગવાન કહેશે એ જીવાત્માને આગળ પાછળનું જ્ઞાન હું કોઈને આપતો જ નથી અને કોઈ જીવને કરોડો એક જીવને હું એવું જ્ઞાન આપું છું કે હવે મારે અહીંથી આવ્યો અને અહીં જાવ. આ સંસાર એક વમણ છે. આપણે એક વૃક્ષના બધા ડાળખા છે. જેવી રીતે એક સરોવરનું, એક નદીના કિનારે મોટું વટવૃક્ષ હોય, વટવૃક્ષનું ડાળખું નીચે પડે અને વમણમાં તણાતા જાય, પાછા ભેગા થાય અને જુદા પડે. એવું સંસારિક વમણ છે ઘણા જીવાત્માઓ. અને કર્મ અનુસાર
ઋણાનુબંધ આપણા બધાના સંબંધ છે. કોઈક દીકરો બનીને આવે અને ઘણો ખર્ચો કરી અને દીકરો ધામમાં આવ્યો જાય, કોઈ દીકરી બનીને આવે, કોઈ પિતા બને છે. આ એક સ્ટેજ જેવું બધું છે. આમ વિચાર કરો તો એક જ વસ્તુ સમજાય જેવી છે કે પિતૃલોક સત્ય છે. પિતૃનો અનુલક્ષીને એક કથા આધ્યાત્મિક રામાયણમાં બતાડી છે. જ્યારે જનક રાજા રામચંદ્ર ભગવાનને બધા પાસા બોલાવા ગયા અને રાત્રે સભા ભરાણી ચિત્રકૂટની અંદર. તો ચિત્રકૂટમાં અમુક ઋષિઓએ શંકા કુશંકા પિતૃઓ વિશે કરી. તો રામચંદ્ર ભગવાન ઊભા થઈ ગયા અને ક્રોધાવેશમાં આવી અને બોલ્યા છે કે તમે બધા શંકા કુશંકા કરો છો, હું તો બ્રહ્મ છું, હું પરમ તત્વ છું. તો મારા પિતાને આ જંગલમાં પિંડદાન દેવા માટે લોટ પણ મળ્યો નથી, તો બિયાના પિંડદાન મેં કર્યા, તો હું અસત્ય છું? પિતૃ સત્ય છે, પિંડદાન સત્ય છે, પિતૃ અસત્ય છે જ નહીં. તો પિતૃ અસત્ય હોત તો બ્રહ્મદાન હું પિંડદાન ન કરે. દશરથ રાજાનું પિંડદાન રામચંદ્ર ભગવાને પણ કર્યું છે અને રામચંદ્ર ભગવાને પિતાનો શ્રાદ્ધ લાયખાનો પણ ઉલ્લેખ શાસ્ત્રમાં બતાડ્યો છે. આ શ્રાદ્ધનું કોઈ પરંપરા પહેલેથી ઋષિ પરંપરા છે. આ કોઈ જોડી કાઢેલી વાત નથી. આપણે બધા આ કરવું પડે અને આ વસ્તુ કરવાથી દરેકના પિતૃઓનો રાજીપો આપણી પર થતો હોય છે. અને આપણે આપણા પિતૃઓનો, આપણા ગયેલા વડવાઓ જે ભટકતા જીવાત્માનો ઉદ્ધાર ન કરીએ તો કોણ કરે? આપણે કોઈ એવી ઈચ્છા નહીં રાખવાની કે હું મૃત્યુ પામું એટલે મારો છોકરો ભાગવતની કથા કરે અને મને મોક્ષ મળે, મારે ભટકવું ન પડે. પરમાત્મા આપણને જ્યાં ટાઈમ આપે, આપણને અવસર આપે, નજીકમાં કોઈ કથા હોય, 7 દિવસની કથા સાંભળી અને આપણે આપણો ઉદ્ધાર આપણે પોતે કરવાનો. પોતાના પિંડનું દાન આપણે પોતે કરવાનું. આપણું શરીર પિંડ બ્રહ્માંડ છે, આપણું શરીર એક પિંડ છે. એ પિંડ ભગવાનને અર્પણ કરી દો કે હે ભગવાન, હું જેવો છું એવો તારો છું, ગાંડો ગેલો ગોબરો હું તારો છું, એ પ્રભુ એ મારો સ્વીકાર કરજે. આપણે પિંડદાન આપણું શરીર પરમાત્માને અર્પણ કરવાનું છે. એટલે પિંડ આપણે અર્પણ કર્યું. આ પિંડ બ્રહ્માંડ છે, આપણું પંચતત્વનું આ પૂતળું છે. પંચ મહાભૂત જેને આપણે કહેવાય છે એ પહેલાંય હતા, અત્યારે છે અને ભવિષ્યમાં આવીશું. આપણે બધા પહેલા હતા, અત્યારે સી અને ભવિષ્યમાં આવીશું. પણ ગીતામાં ભગવાન આપણને કહેશે કે આગળ પાછળનું જ્ઞાન કોઈ જીવાત્માને આપતો જ નથી. અને પછી કોક જીવ એવો હોય, કરોડો જન્મના પુણ્ય હોય અને બહુ ભક્તિ કરે, એને આગળ અને પાછળનું જ્ઞાન. આપણો આત્મા ક્યાંથી આવ્યો કોઈને ખબર નથી. આપણો આત્મા ક્યાં જશે કોઈને ખબર નથી. આપણો આત્મા ક્યારે નીકળી જશે કોઈને ખબર નથી. આપણો આત્મા શરીરના કયા છિદ્રમાંથી નીકળશે એ પણ ખબર નથી. અને આપણો આત્મા કઈ જગ્યાએ શું અને નીકળશે એ પણ ખબર નથી. છતાંય આપણે દુનિયાનો કેટલો બધો ભાર લઈને ફરીએ છીએ. આ શરીરની કોઈ ગેરંટી નથી. આપણે શરીરનો દેહ આપણો ક્યારે પડી જાય? આપણા દરેકના ખીચામાં રિટર્ન ટિકિટ છે. આપણે અક્ષરધામમાંથી આવ્યા છીએ, અક્ષરધામમાં જવાનું છે. આપણે આપણું કલ્યાણ કરવું અને આપણા માધ્યમથી કોઈ જીવાત્માનું કલ્યાણ થાય એવા આપણે પગલાં ભરવા. અને શાસ્ત્રમાં તો પક્ષીઓની પણ કથાઓ આપેલી છે. શ્રીમદ ભાગવતમાં 4, શ્રીમદ ગરુડ પુરાણમાં અને શ્રીમદ હરીશ પુરાણમાં 4 હંસની કથા આવે છે. હરીશ પુરાણમાં ટીટોડીની કથા આવે છે. ટીટોડી દુરાસન આસક્ત બનાવવા જઈ અને દુરાસા મુનિએ એને શ્રાપ આપ્યો. શ્રાપ આપ્યા પછી પસ્તાણા છે કે દેવતાએ મોકલી, આ પક્ષીનો કોઈ વાંક નથી, આ અપસરાનો કોઈ વાંક નથી. અને ત્યારે શ્રાપ આપે છે કે જાતા તારી અંદર 4 મહાપુરુષનો જન્મ થશે. અને મહાભારતના યુદ્ધમાં આ ટીટોડી આકાશમાં ઉડતી હોય છે અને મહાભારતનું યુદ્ધ જોવા રોકાઈ ગઈ. અને એ અરસામાં એક બાણ વાગ્યું ટીટોડીના હૃદયમાં અને એનો ગર્ભ ચીરાણો અને 4 ઈંડા નીચે આવ્યા. નીચે આવતા જોઈ અર્જુનજીને જ્ઞાન થયું, કારણ અર્જુનજી ગુરુમુખી હતા. એને બચાવવા માટે અર્જુનજી એક સોનાનો ટોકરો હાથીના ડોકમાં હતો, એને એક શબ્દવિધિ બાણ માર્યું અને ટોકરાને ઉડાડ્યો અને 4 ઈંડાને ઢાંક્યા છે. એ 4 ઈંડામાંથી 4 ઋષિનું પ્રાગટ્ય થાય છે. આવી કથાઓ આપણે ભાગવતમાં બતાડી છે. એટલે પ્રેતાત્માને ભટકતા મટાવવા માટે આ પવિત્ર મહિનો છે. બને તેટલું આપણે તર્પણ કરવું, શ્રાદ્ધ વિધિ કરી, કારણ કે પિતૃઓનો મહિનો આ પવિત્ર મહિનો છે. અને આપણો ધર્મ છે કે આપણા વડવાનો ઉદ્ધાર કરવા માટે આપણે કાંઈક કરવું પડે અને એને આપણે મોક્ષ તરફ આપણે લઈ જવા પડે. એ આપણો ધર્મ છે. જો આ વિડીયો અમારો તમને ગમ્યો હોય તો લાઈક, શેર ઓર કોમેન્ટ કરજો. ઓમ નમઃ શિવાય.